નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 7માં છેલ્લે આપણે વિષુવવૃત્તીય વર્ષાવનો વિશે માહિતી મેળવી હતી. તો હવે આગળ જોઈએ કે ગરમ અને ભેજવાળી આબોહવા. એટલે આપણે જોયું હતું કે વિષુવવૃત્તીય વર્ષાવનો પ્રદેશ છે એની આબોહવા ભેજવાળી હોય અને ગરમ હોય. તો આવી આબોહવામાં જે પ્રાણીઓ અનુકૂલન સાધે છે, જે પ્રાણીઓ વસવાટ કરે છે, એના વિશે આપણે માહિતી લઈએ. તો ખૂબ જ મોટી સંખ્યાના અને વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેમને મદદરૂપ બને છે. તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રય સ્થાન એટલે કે રહેઠાણ માટે તીવ્ર હરીફાઈ ચાલે છે. ઘણા પ્રાણીઓ વૃક્ષ ઉપર જ જીવન ગાળે છે. રેડ આઈ ફ્રોગ જે પ્રાણી તમે આકૃતિ 7.7માં જોઈ શકો છો. એક પ્રકારનો દેડકો છે રેડ આઈ ફ્રોગ. એના નામ પરથી જ આપણે જોઈ લઈએ કે એની આંખ લાલ કલરની હોય છે. પછી તેના પગ પર ચોંટી જાય તેવું ગાદી ઉત્પન્ન કરે છે, જે તે રહેતા હોય તેવા વૃક્ષ પર ચઢવામાં તેમને મદદ કરે છે. વૃક્ષ પર રહેલા વાનરો, બીજું પ્રાણી જોઈએ જે આકૃતિ 7.8માં તમે નિહાળી શકો છો કે તેમને પૂંછડી લાંબી હોય છે. એ લાંબી પૂંછડી એમને શું કામમાં આવે કે વૃક્ષની ડાળી પકડવામાં તેમને મદદરૂપ થાય છે. તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીને સરળતાથી પકડીને રહી શકે છે. ખોરાક માટેની હરીફાઈને કારણે સરળતાથી પ્રાપ્ય ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓએ અનુકૂલન કેળવ્યું હોય છે. ટોકુઆન પક્ષી આકૃતિ 7.9માં આપણે જોઈએ. પક્ષી છે એનું નામ છે ટોઉકાન. તો એ પક્ષી લાંબી અને મોટી ચાંચ ધરાવે છે, જે તેને એવી નબળી ડાળ પર નબળી ડાળ હોય એના ફળ સુધી પહોંચવામાં ચાંચ એમને મદદ કરે છે, જે ડાળી તેનું વજન સહન કરી શકતી ન હોય. આગળ જોઈએ એટલે જે વૃક્ષની જે ડાળી હોય એ આ પક્ષીનું વજન સહન ન કરી શકતી હોય, એનાથી નમી જતી હોય. એટલા માટે જે પક્ષીની ટોકાન નામના પક્ષીની ચાંચ છે એ ચાંચથી ડાયરેક્ટ એ ફળ લઈ લે છે. આગળ જોઈએ કે ઘણા વિષુવવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ ધ્વનિ પરખ, તીક્ષ્ણ નજર, ધ્વનિ પરખ એટલે કે અવાજની ઓળખ, તીક્ષ્ણ નજર, જાડી ચામડી અને આસપાસ સાથે વળી જાય તેવો ચામડીનો રંગ બદલવા માટેની વ્યવસ્થા છદ્માવરણ ધરાવે છે, જે તેમને તેમના શિકારીઓથી રક્ષણ પૂરું પાડે છે. આવા બધા ગુણધર્મોને લીધે આ બધા અમુક પ્રાણીઓ હોય છે જે જાડી ચામડી ધરાવતા હોય, એમની નજર એકદમ તીક્ષ્ણ હોય, પછી ધ્વનિ પરખ એટલે અવાજની ઓળખ હોય, એટલે અને આસપાસ સાથે ભળી જાય તેવો ચામડીનો રંગ એટલે જે આજુબાજુનું કોઈ પણ વૃક્ષ હોય કે એના જેવો એ રંગ ધારણ કરી લે. એટલા માટે એમના શિકારીઓથી એ પોતે બચી જાય, રક્ષણ મેળવી શકે. એનું એક ઉદાહરણ જોઈ લઈએ કે મોટી બિલાડીઓ એટલે કે સિંહ તેમજ વાઘ જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે.